रोज सवारे 7 to 12। अहमदाबाद का बच्चा बच्चा जानता है कि धोनी ते कीधुं એટલે ફાઇનલ। રાજ કપૂરની સક્સેસની પાછળ ઘણા બધા લોકોનો ફાળો હતો, જેમાંના એક હતા હસરત જયપુરી। લિરિસિસ્ટ હતા, કવિ હતા। એમના વિશે મેં વાંચ્યું ગઈકાલે ક્યાંક। હસરત જયપુરી એમણે પોતાના નામની પાછળ જયપુરી એટલા માટે લખેલું બીકોઝ એમને એમનું શહેર જયપુર બહુ જ પ્રિય હતું। પણ જિંદગીના પાછલા વર્ષોમાં એમને એક કમ્પ્લેન હતી, ફરિયાદ હતી કે જયપુરે જોઈએ એવી કદર ના કરી એમની, કે જયપુરે એમને બિરદાવ્યા નહીં। આવી કમ્પ્લેન લાઈફના ક્લાઇમેક્સમાં ઘણા બધા લોકોને હોય છે। જિંદગીભર જે કંપની માટે કામ કર્યું હોય, એ કંપની માટે આમ જાત નીચોવી દીધી હોય, પણ જ્યારે રિટાયર થાય એના પછી ઘણાને ફરિયાદ હોય કે કંપનીએ મારી જોઈએ એવી કદર ના કરી, અને કંપની કે શહેર તો જવા દો, ફેમિલીએ રેકગ્નાઇઝ ના કર્યા, ફેમિલીએ કદર ના કરી, એવી પણ ફરિયાદ હોય છે ઘણાને। હવે અહીંયા મોટાભાગના લોકો એ વસ્તુ ભૂલી જતા હોય છે કે યોર આઈડિયા અબાઉટ યોર સેલ્ફ ડઝ નોટ મેટર ટુ ધ વર્લ્ડ। તમને ભલે એવું લાગે કે તમે બહુ મહેનતુ છો, તમે બહુ કેરિંગ છો, તમે મોસ્ટ હાર્ડ વર્કિંગ એમ્પ્લોય છો, તમે બહુ દયાળુ છો, આવું બધું હશે ખરું, અને આવું બધું તમે ભલે તમારા વિશે માનો, પણ દુનિયાને તો પોતાના અનોખા ત્રાજવા છે। ધ વર્લ્ડ કેન બી અનફેર। તમારી કદર ના થયાની ભાવનાથી એ દુનિયાને ફરક નથી પડતો, સરવાળે આખી વાતમાં હેરાન કોણ થાય છે? તમે પોતે। So not being recognized for your talent or your emotions, it hurts only and only you. અને એવી દુનિયા તો શક્ય જ નથી જ્યાં બધાને ધાર્યું મળી જાય। ઇમેજિન કરો, બધાને ધાર્યું મળે તો પોસિબલ છે? બધાને ઇન્ડિયન આઇડલ જીતવા મળે, બધાને ટીમ ઇન્ડિયામાં રમવા મળે? લાઈફ ઇઝ અનફેર, એક્સેપ્ટ ઇટ। હવે તમે કહેશો ધ્વનિત પેસિમિસ્ટ થઈ ગયો છે કે શું? બિલકુલ નહીં, આ બહુ ઓપ્ટિમિસ્ટ થોટ છે। દુનિયામાં કેટલા બધા લોકો છે જેમને હાથ નથી, પગ નથી, ને તોય ખુમારીથી જીવે છે, કદર ના થઈ એનું રોતા નથી। એટલે આજનો મોર્નિંગ મંત્ર, રિયાલિટી ગમે તેટલી કદરૂપી હોય એને ભેટી જ પડવું, એ જ સાચો રસ્તો છે। 7:16 થઈ ચૂકી છે। રેડિયો મિર્ચી 98.3 FM, 11 સપ્ટેમ્બર 2015। હું છું દ્વાનિત। ગુડ મોર્નિંગ માય ડિયર।